જોઈ લીધી ને? હા જોઈ લીધી. એટલે આ પટ્ટો રહ્યો ને 40 વીઘાનો છે. હા એટલે તમે 4 બહેનો એ તો બેઠી છે ને? જમીન તો એ તો બેઠી પણ થોડો ખર્ચો આપજો સંગેથરા બંગેથરા કાઢવા પડશે કે એટલે ભાઈ ભાવે સંગતરા જેવા જ છે ને. એટલે ભાઈ 6 મહિના મચ્છરદાણ તો ચોખ્ખું જ થાય. હા તો ભાવ તો બી વધારે તમારે 25,000 રૂપિયા આલજો ખાલી. ના 25,000 તો મેળ ના આવે. એટલે બરાબર છે, મારા તો કોઈ કરે એવું નહીં એટલે હું તમને આલું છું. એમ નહીં વાયા લાયક હોય ને તો અમે આલીએ હમણાં 25 ના 30 આલીએ પણ હા આમાં શું કરવાનું કહો? સમજીને 2,000 ઓછા આલજો, બીજું ઉતાર. કેટલા આલજો ભાઈ? તો જમીન જોતા તો બોલો હવે તમે હડો. મને તો હું તો કહું ને કે મને 15 પોહાય. 40 વીઘા જમીન છે. મને ખબર પણ જમીન ને કોઈ ભાવ નહીં કે મૂલ. ભાઈ અમારા મોટા ભાઈએ કીધું એ સહી બધી. હા હાર તો તમારું મારું દીવ તમે તાર કમ્પ્લીટ મને 20,000 રૂપિયા આલ્યો એટલે પટી જાય વાત તાર. બરાબર ભાઈ? કારણ કે મારે કોઈ કરે એવું નહીં એટલે તમે તાર મોભડ્યું ભરતભાઈ તમારા જોડે પડ્યા છે ને હાલ? પડ્યા તો શું? તમારા જોડે પૈસા હતા એ હાલ હાલો. હા હા અમે પણ વર્તી આવી છે. હા લો ગણી લેજો. એ તો કશો વાંધો નહીં, બધા ગણ્યા છે. એટલે તમે તાર કાલે આવીને કાગળિયા લઈ જજો કે. હા એ તો કાગળિયા લઈ જાય. તમારા મોટા ભાઈ લઈ જાય હા હાર તમે લઈ જજો. હા તો હું અમારે બધું એકલા લઈ આવશે, જાય. બધું આવી ગયું અમારું. હવે તમારા મોટા ભાઈ એમ ને? હા અમારા મોટા ભાઈ. હાર હાર હું જઉં તાર. હા. બરાબર. શું કરશે ભાઈ કહો? હવે હું એમ કહું કે આપણે એક દોરનું બધું ચોખ્ખું કરી નાખો. આ બધું સાફ કરવું પડશે કે ઓય બધા ભેગા થઈ તમે 3 જણા હે ને હવે આ કદાચ પાવડા લઈને આપણે હાથે કરી નાખો છે અને હું આગા પાછું થોડુંક સાપરાનું નીરી સગવડ કરી નાખો. હાર હેડો તમે એમ કહો. તમે 3 જણા હારી વળજી પડો શું કરી નાખો? ચાલ શું કીધું? દોડ. હાર હેડો આ હુકો તો પહેલા ભેગા કરીને બાળી નાખીએ કે? હા પેલું કાગળ એનું ને એ તો બધું હું કરી નાખ્યું મારી રીતે. હાર વાર ઓય ભેગું કરો એટલે બધું બાળી નાખશે. હા તો બરોબર હતા પણ આ બાવળિયા કીધડા એ તો કાપી નાખશે. અલ્યા તાન હું હવે તમને એ જ કહેતો તો મારી વાત સાંભળો. આ સંગેશના નકા કોમના રૂપિયા 20,000 રૂપિયા આલી દીધા મોટા ભાઈએ. એટલે આ સંગેતરા નહીં, આ તો જાતા દાડે હોનું છે હોનું. અલ્યા પણ એમ ને મોય ઓછા તો કરાવાતા એમ કહું છું. એટલે 20,000 માં તો આવે ના અને આ તો આપણે ચેડે છોકરાને કોમ આવશે અત્યારે તો કાટું પડે પણ અલ્યા છોકરાને એમ નહીં મારી વાત પેલા ગામમાં પેલા બાજરીના રોટલા હાટે હાલતો તો જમીન એ તમે ઓમ કરીને લેવા ના દીધી. હા, લેવા ના આટલો ચાન્સ ભૂલો તો પછી કદી જિંદગીમાં છોકરા મજૂરી કર્યા મરી દોય. અલ્યા પણ ઓમાં તો હવે આપણે 12 મહિના મચ્છર તાંતા ચોખ્ખું થાય બધું. પછી તો એમ નહીં, આ મથવું તો છોકરાને પડે. મજૂરી કરાવો બીજે હા. જેના કરતા ઈયાના મોય તો રડે જ હોય કે. આપણે તો હવે કૈડા થઈ ગયા પણ ચેડે છોકરાને તો શાંતિ થાય કે હા નાખો હેડો. આ નાના ભાઈને બોલવાનું ઘણું પેલું છે જે વિચાર કરું છું. તમે વિચારશો ને પછી તમે મને કોણ છો ચીડી? અને હાલ જો તમારા જોડે કોઈ પૈસા માગ્યા છે હા તમે આ તમારા જોડે માજે? હા તમે શું કરવા પૈસાની વાત સાચી છે ભાઈ પણ બધું હવે વિચારવું પડે. હવે કરજો આ બધું થઈ ગયું કમ્પ્લીટ. હવે હવે થઈ ગયું પણ પાણીનું કરવું પડશે પહેલા પાણીનું કરવું પડશે. અમે ના હોય હું પેલો ગામમાંથી અમારો બળદ લાવું ને તમે તમારે પેલો કાળો બળદ લાવજો. પણ નાના ભાઈ રહ્યો ને તમારે બે નહીં એટલે પણ પેલો થોડો મંદો છે આ તો બધું પથરા જેવું છે. હાડો હાડો વાતો ને તો ચાને રાખવું છે. સવાર મોય વળે સવારમાં મુહૂર્ત કહી દેવાનું હોય વળી. પાણીનો પેલા મોટો ભાઈ આવે એને કહીએ આપણે શું કીધું હવે હવે કોકના બોરનું હોય તો નકા પછી ચોક મશીન મિલ છે એવું કરવું. હા હા યાર શું કર્યું કહો? એ બધું થઈ ગયું કમ્પ્લીટ. બધું થઈ ગયું ને હા ભાઈ તાર મારે છાપરાનો મેં ઓળ કરી દીધું. છાપરું કર્યું કીધું આ છોકરાને બધા રહેતા ફાવે કે હવે ના એક જણા તો હોય ને રહેવાનું એમ નહીં પણ આપણે ચારણ કેવું હોય હમા હે એક સાપરામ તો શું કરશે? હોય એટલે એ તો વળ કરશે પણ હું શું કહું ખબર છે કે હાલ તો મારે 2 છોકરા ભાઈ દસલાને ને ભાવડાને પરણાવવાના હું એટલે એ 2 છોકરાના અવસર કરવા છે એટલે ઊંડનું વરની રોડ મને લેવા દો. 40 વીઘા ઊંડનું વર હું વાવું બધું હા 40 વીઘા ઊંડનું વર વાવું એટલે મારા 2 છોકરા પરણી જાય
હા તો બરોબર યાર હમણાં ખર્ચો આવ્યો તો બે છોકરાનો થો આપણે ગામમાં રહીએ તા હારસો નીકળી જાય એમાં આવી તો ના ના બરાબર હા અને તમે ગામમાં બધા જે વ્યવહાર રહ્યા ને ગામના વ્યવહાર હાથો હાલ એકદમ 3-4 ભાઈને આપણે ના આવતું રહેવા હોય ના ના વાત સાચી અમુક ગામમાં હાથો ઉપર ને ગામમાંથી નામ નીકળી જાય આપણું હા એટલે ગમે તે અવસરમાં બધું આગા પાછું આપણે રહેવું ના પડે છે હા આપણું વતન હશે ને એર્યું કેવરાય પેલા હા જમીન વાળાની પેલા કાગળિયાનું શું કર્યું હા ઓવે એ તો હું જવાનો છું એટલે હું મારી રીતે તો ઓળખ કર્યો અને સહી કદાચ કરવાનું થાય તો હું ઘેર આવ્યો સહી કરાવવા તમારી હા ઘેર આવજો અમન બોલાવી લેજો અમે આવીતા આ રીતે આમ કરશે એનું તમે ચિંતા કરશો ને અને હું ઊંડનું વરમું આવું હું એને તાર ભાભી એને કાલે બોલાવી લ્યું બધા એટલે છોકરાને બધા આવતા રે એટલે આપણો બળજા નતો તાર શું કરશી બળજા એટલું આવી જાય તાર કઈ શું કરવા એટલે બળજા હું હાલી દઉં એને તો બળજા તો પોકરા છે ઘેર રહ્યા કે ભાઈ ને આપણે એટલે એ કોયનો કાળો લેતો આવું ને પાણી નું કરજો ભાઈ કોણ તો હાલ કો હાકશે અને પછી હળવે હળવે તો ચમકામાં એમ ભીવ કરી શકો હા સારખડો શું કરશે આપણે અત્યારે જ ત્યાં કરશે ને આપણે હેડે ઘેર આ ગાવડીને જાજો અને તાર ભાભી એને મિલ લેજો હોત ના સારું તો અને પેલી બાજુ પેલા ખૂણા બાજુ થોડા ઘેડા નાખવા નથી વાડ તો કરી બધી થોડા ઘેડા નાખી દેજો તમે એટલા સારું તો હું મારે રીતે અળગાઈ જઉં બધા ભેગા કરી હો દાદા આવજો ને હાથવીને જાજો એ સારું 5 વાગે એસટી ભરાય એમાં જતા રહેજો સારું સાયકલમાં હું કલાકનું મથે એટલા તું આ બગડી છે ને ગોમમાં અંબાજાને તકલીફ પડે ભારે ફરે હે એટલે આ ગોમના ભેડ્યા તો કોઈ થોડું કામ કરો પેલા એડાનું બેડાનું અને ભાવડા હા કાકા તો પેલો ગોદ મારે કેટલા આવ્યો ગોદ મારતો મારતો આ થોડા 2-4 બાકી દે ભાવડો લઈને જવો હમો કરીને હા એ ગોદ મારી દે ફટાફટ પિયા ને હારી દાલે અહીંયા તારી આ મોટા ભૈયા તો આમ જંગલમાં મંગલ કરીને મેળ દીધું છે જોવો કે આ તમે કહેતા હતા એ વખત કે 20,000 વધારે કેવો હોય વાહ રે વાહ લીલોડી વાડી કરીને મેલી છે હડો છોકરો શું કરી રહ્યા તો શું કરો છો અહીંયા કોમ આયડા ખંજરું મોટા ભાઈ હા જી રહ્યા તમે તો થાચો જો આવો પણ ભાઈ તમે તો જબર બધી સગવડ કરી નાખી છે આ ઘર ને કરી દીધી છોકરા બહુ હોય ને એક શું ના એ તો કણ છે હવે 2 દાડામાં તેડવા દઉં ને આ કોમ આવી છે તો હમણાં તેડી લાવો કે 15 દાડા તો બધું હું એટલે રાયડાનો ને હવે વાટ પડવા માંડ્યા એટલે હવે જો તેડતા હોવો જાય હવે શું કરો કો આડો શાનું આ જમીનનું હવે 2 વાર જેવી તો વાઈક હોય ને હા 2 વાર થઈ ગયો હા તો પછી તાણ હવે આપણે થોડું વોડ કરી દીધો તો હવને ખોટું મન દુઃખ કોઈ ના થાય એમ આજે હવે પટાઈ નાખો પડું બધું જમ હા એમાં શું વોડ કરવો છે એટલે આપણે હવને જે ભાગમાં આવતો એ હવે નોખું બધું કરી આલો એટલે એને આપણે અમારી રીતે કરે ને આ ભાઈએ કરે નાખું બધું કરતે ફાવે હા પણ નોખું શું કરવાનું લે કેમ નોખું જ છે વળે હું બધું હાચું જ છું અહીંયા વાત સાચી છે પણ હવે એમ નહીં હવે અમે નાખું એમ કે આપણે કરો તો આપણે બધાને કામ કરતે ફાવે ને બધું હેડ સારું એ હા તાન એમ વાત નહીં કરતો તમે તો તે દાડા 3 જણા જતા રહ્યા પછી જતા રહ્યા ને ગામમાં હા મન એકલાને મેલી આ તો મેં બધું જેટલા મથ્યા હું ના મારા 2 છોકરા મચ કર્યા તાણ મેં આ બધું ચોખ્ખું કર્યું તો હવે તમને શી રીત હું હાલું હવે તો બધું મેં કર્યું બધું એટલે મશ્કરી કરો તો શું ભલા આદમી તમે મશ્કરી નહીં હું સાચું કહું તમને પણ સાચું અમે નહીં મથ્યા આપણે 4 દાડા હંગાત આવ્યા તો હંગાત વાત થઈ છે બધું હંગાત છે વાત સાચી પણ બધું માર કાગળે બાગળે બધું મેં મારા છોકરાનું નામે કર્યું હા ઓ બધું મારા છોકરાનું નામે કરી દીધું એટલે ભલા આદમી તમને શરમ આપી દો આમ તમે મોટા ભાઈ છો કશું શરમ નહીં તમે 2 જણા આવો સુખ શાંતિ હેડતા થઈ છો અહીંયા
પણ તમારે આવું બધું તો ના કરાય યાર ભાઈ. મોટા ભાઈ હોય તો પછી થોડું રીતમાં રહેવું પડે. અને હમણાં એ વખત તો તમે એમ કહેતા કે મારા છોકરાના વિવાહ મને ઊંડનું બાપા દ્યો. અલ્યા પણ વાત નથી કરેલી આપણે. એ દાડે આપણે ગામમાં ગયા આ તે દાડે બધી વાત કરી નતા જા. હા વાત તો કરીને જાય બધી સોખવેટ પાડી. વાત કરી પડે તો બધું મેં કાગળે કરવા જો થોડી માને એવું થયું લાગ કરી દઉં. મારા બે છોકરાનું નામ ચડાવી દીધા મેં. એટલે કાલના દાડા હજી તમે એમ બોલ્યા તો કે હજુ કાગળીએ નહીં આવ્યા નહીં તો સહીઓ કરવા નસીબ હું તમે ગામમાંથી બોલાવી દે અને ગામમાં મેલનાર આવ્યા તમે. કાગળીએ તો હું લાવીને સહીઓ કરીને જ મેલ્યા હતા પણ મૂકી દીધું તમે હાલ ઘેર જો ને તો સારું ઘેર ગામમાં તો સારો હતો. તો તમે હવે દગો કેમ કર્યો તાણા મારા અંગાત? દગો ના કહેવાય એમાં શું દગો કર્યો છે? જોડો તમે હેડતા છો. અલ્યા થોડું રીતે બોલો. તમે હવે મોટા ભાઈ છો અને હવે અમારે શું એ ઘેર છે તમે હવે શું એ ચો જાઓ. એ ઘેર જે મળે વેણી ખાઈ ગયો તો હડો. જે 25 રૂપિયા ભેગા કર્યા હતા એ અમે તો આમાં ખાલી રહ્યા. પેલા ભાઈના પૈસા હજુ ચો તમે આમાં રૂપિયા કાઢ્યો તો પૈસા અહીંયા કાઢ્યા બધા હતા. હા એ તો કાઢ્યા છે ને જાણું તો આવશી તા હાલે હરતા તો હડો તમે ઉપડો. એમ ના ચાલે ને ઉપડો એટલે પછી હરખાઈ નહીં આવે. હવે આ તો પેલા તો હમણાં ખબર ને હમણાં એમ તો વાતની ખબર પડે તો હમણાં પછી તમે હું કહું છું તમે બે જણા જો ને કે હું તો ખમે પણ છોકરા ચીડે નહીં ખમે હવે. એટલે છોકરા શું કરશે લેવામાં? એટલે એ તો વાત પણ જાદુ ના ખમે કે છોકરા એક મન બોલ કરશે તો ખમશી. છોકરા નહીં ખમે ઊંધા નાખશે હાલ હમણાં. વાપર્યો તમે આ બોલ્યા બહુ બોલ્યા હવે સોના મને હેડી જો કાકા પડું નહીં રે. અને વર્તા જમીનો પગ ના મેલે પગ હાજર નહીં રે તમારા કાકા પણ નહીં રહેવા. ના મુંડે બોલ્યો ને કે ખાપે હમણાં ઉછેડી મેલ્યો હમણાં. કાકા સમજાઈ દો મગજ જીવો. પાછું છોકરા ફેવરી નાખો છો. તમે જતા રહો અહીંથી હું કહું છું અહીંથી જો હવે આ જમીનમાં તમારું કોઈ નહીં. હવે શું રોત લે અલે તમે તમારે વ્યાધી નાખવું હોય ને હમણાં. અલ્યા એમ નહીં પણ આ તો આ પણ એના છોકરા હવે કોઈના છોકરા હવે હોમા થઈ જશે શું સમજવું બધું. હું કોઈ ખોટા ધત્યન કરાવવાના હોયથી હેડતા થઈ જાય તો બે જણા તમે હેડજો અહીંથી નીકળો અત્યારે. લે મારા કોઈ હાથમાં નહીં ના કમળા. રવાજો ભાઈ. બે તે વાર નહીં થાય શું છે? અલ્યા હવે મોમાં કોઈ લોબુ કરવાનું નહીં. હવે આપણે આ ભાઈએ જ હવે આ દગાખોર છે તો હવે આ છોકરાને તો આપણે કોઈ કહેવાના આવે છે. હવે મેન થર છે એ બગડેલું છે તો આપણે તો હવે બીજી પંચાયત કરવાના આવે છે. એમ નહીં પણ પેલો ભાઈ ખમશે પછી એને ખબર નહીં આ વાતની હમણાં. એ હવે બધું છુએ હવે તમે હેડો. આ દો હવે કને કહેવા જાવ આપણે હગા ભાઈ જ થઈને જેવો દગો કર્યો છે. હવે એ સાચી વાત છે પણ તમે હવે આ ઓને ના કહેતા ન કે અરે આકડો છે ને બધું ઊંધું કરીને મેલશે. ના રે એ તો કહેવું તો પડે જ કે કાલ લૂટી નહીં આપણે ઠપકો આલે કે આ છોકરા હોમાં થયા હતા તમે મને વાત કેમ નથી કરી. અને આ તો ચો ને એના હુંની વાત છે 40 વીઘા જમીનની વાત છે. મને તારે એ છોકરા હોમાં બોલી ગયા ને બોલ્યા ને એટલે મને વધારે કાઠું પડ્યું. પણ હવે એ તો આપણો ભાઈ દગો છે દગાખોર છે તો પછી છોકરાનું તો શું આવે છોકરા ચોથી એના હારા હોય કહો. તલવાર શું ખાવા લીધી? આ શું કા લીધું છે? અલ્યા તમે આટલું ના સમજ્યા? તમે એ જ્યાં જમીનમાં દગો કર્યો હે જેને હમણાં ખાલી હાથે દવરાય લે હડો.
લ્યા આ રહ્યા લ્યા શું કોમ છે આ રહ્યા લે હડો બાર ફિલ્મ કા બે ઓય બેહવા નહીં આયા અમે બે હક પાણી ના ના બેહું નહીં મારે શું કીધું તું વયન તો એને કશું નહીં કીધું આ તો હલાડા કર્યા છે હોય એની ભગ લે વેટ વેટ ભરા તમારા છોકરાએ પુંપરાએ હોમાં થઈ જતી ચમ હલાડા કર્યા છે એટલે લે એ તો બાપડા કોઈ બોલ્યા નહીં એ શું બોલું તમને તું લે બાપડા કરે નહીં ખોંદવાની ભૂલી ગયો તું કશું કોઈ ભૂલ્યા નહીં અમે તો જન હું જમીનમાં દોઢું બોલ્યો તું એ તો જમીનનું તો મેં કીધું કાગળ ને બાગડે બધું મેં મારનું અમે કર્યું છે આમાં હું ચમ તે કને પૂછીને કર્યું તે કોઈ નહીં એ તો તમને પૂછવા આવું હું ઘેર પૂછવા આવ ને પેલા બોલાવજે બે બોલાય તો એટલે ભાવો એ આ બે છોકરા કોઈ બાપડા બોલ્યા નહીં અને આપણા ઘેર મેળવા વાળા કોણ અરે હોય ને જ મેલ્યા હતા ને આપણા હોય ને જ. અને કે નાહી ગયા કે તમે ત્રણે જણા કે બધું હું હોય મત્યો હતો એટલે બાવળિયા અમે રાત દાડો મતી ને તો પેલા શીદડા બાવળિયા કાઢ્યા છે મોય તમને હોમાં થઈ ગયા તમે શું છે હા તો હોમાં હોમાં નહીં કેમ થઈ ગયા હોય તમે ફોમાં તો એને થયા ને તમને થાવ તાણ તમને કીધું તું વર્ત્યા જમીન લે, વાયના કાળીના ભૂગોળ વાઢી નાખું આ જમીનમાં ભૂલી જ જવાનું કે હતું કોઈ અલ્યા કે લે હોય તું સમજાય કો પણ તો બાપડા હાથું કઈ છે કે એમાં હું સમજાવવાના તાણી એટલે આ ભાઈ આ રહ્યો ને આપણો ભાઈ જવા ખોટો રૂપિયો છે તો પછી ઈયાનો આ છોકરા ચોથી હારા હશી તો એમણે ના છોડું લે એ હવે શાંતિ આ ભાગડીયાનું મન રાખે હવે નોયતાનું કર્યા વાળા મેડો સુકા સાવો કરો. મને સુકા સાવો કરો ઠંડ મારું વાત આપણો ઘરના એક માના લડાઈને 4 જણા મરી જા આમ ફાયદા બીજા હડો એને કાધું તો હો ભોગવવા દો એને હવે રવાજો હવે હડો તો હડો હોય છે જો નહીં સુચેલ જા તો મારા ભાઈને ભાગડીઓ જ ઉતારી નાખે ભાગડીઓ એક એકને ઉતારી દો નારિયોળ ના ગોળ કશું એ બધું ના કરવાનું નાટક હોય તો હડો હોય છે અલ્યા હોય ને સમજાવો ને આજુ વાત વાપર તું હું આપણે આ ઘરના 4 જણા લડીને મરી જા અને ખોટું યા ભાઈ દે ભોગવવા દે હો ભોગવતો અલ્યા પણ ભોગવે પણ હોમો ચમ થાય આટલો હવે મારી વાત સાંભળો જો ભાઈ તમારે રાખવો તો તું તારે રાખ મારી વાત સાંભળ પણ જો તું અને તારો વસ્તાર ને તારી આવનારી પેઢી આ જમીનમાં કદી સુખી થાય ને તો મને કહેજે કદી સુખી ના થાય ને તમે બધા હેરાન જ થવાના છો અને જેવો અમારે હાલ ભલે કોઈ ના રહ્યું અમારા ઘેર અને અમારા જમીન બમીન ભલે કશું ના રહ્યું પણ અમે જે રીતના રહ્યા ને એ રીતના તમે નહીં રહી અને હેરાન ના થો તો મને કહેજો અને એક દાડો આ બધું તારા વાગતા ઢોલે અમને હાલવા આવવું પડશે હારો હારો હવે બધા નાટક કરવાના હડો હોય છે હડો અને વફાડ અને અમારા વાહુ પડે છે ને તારે વાગતા ઢોલે તારે ના આવવું પડે તો તું કહેજે હારો હારો લે ભાઈ હા ઓયા બોલો તો હડો રાવણામ નહીં આવતા ના પાણી વાળામાં વાહ તો વાત તો અમે પાણી વાળા આપણે હવે અલ્યા વારો હે જતો રહે એમ પેલો બચ્ચો પાણી આલે ખબર તો છે તો અમે જઈએ તાર તતા આવીએ હવે તમે તાર જો હું વાડી દઉં પાણી લે ચમુન જીરો છે દસલા હા ચમુન જીરો બેઠો છે હા કેમ કાકા ભાવનું તેડવા જતા ને એકલા હેડે આવ્યો એટલે ના મેલી મારવડે ને ચમ આ આપણા વાળો પહેલાથી બધું મોટા સડાયેલી એટલે ચો મારડા મેલે છે
મારે એવું થયું ભાવને એવું થયું. તાણ મારા તો તમે બે બેસી શું કર્મના છો કે સમજણ નહીં પડતી. તમારે કહેવાય ના. કીધું તું લ્યા. અને ભાવ પેલું શું કર્યું પેલા એડા પાયા ચોથી ભાવ કાકા ટાટર પાડવા જો એટલે બોટલ અંદર પડી ગઈ બોરમાં ના હોય. તાણી આવતો રે હું તો કંટાળી લ્યા તારી આ તમારું હજી ખાસો ખર્ચો આવીને પડ્યો. નોયતાનું થા કરે. શું કરશે તને હવે અરે એ તો કરે બોરનું તો વળ થઈ જાય પણ આ વાવે તેડવા જો ના મેલી. તેમાં કાકા તમે નાનાથી પાડી તમને જવા નાનાથી પાડી મારે મન જવા દેવાનું તો ના હું મેલી મને તાકાત છે લ્યો એટલે મારા તને ખબર છે મારા સંબંધ કેવા છે અગાવાલા તોય પણ ના આબરૂ રહ્યા છે. સમજ્યા સંબંધ હવે આ ગમે તે જવાના હેવાયા થઈ જાઓ તમે એવા કોઈ નહીં તમે જાઓ તો કોઈ હુરું ફોડું ના પાડો અમે અને મારા પેલા લેબડે બોધીને મારો જ તમને. ઓહો બોધ્યા હવે એ તમારા પેલા એના મોઢા સડાયેલા છે ને કુતરીઓને બેઠા છે હું ના જોત. તમે મને કોમમાં ધ્યાન આલો. ઉઠો બે હીરા મોસા ચડીને. મારું મોટું આ બધું શું થાય છે કોઈ સમજણ નહીં પડતી મને. પેલા મોટા છોકરાને વહુનો લોચો થયો એટલે મારે તો આ નેનાને એવું થવા માંડ્યું છે. એક વાર એ ડોસી દસી થઈ થઈને મરી જાય. હવે એક વાર આ મોટરનો ખર્ચો આવીને પડ્યો છે. ચાકા પાછું કરવું પડશે આટલો કે જવા દે કોમમાં જવું ચાકા પાછું કરવું પડશે. ભાવો હા કાકા તમારા મોડા મોડા ઉઠો છો. કાકા આજ મોડું થઈ ગયું આ હું કઈનો ચા પીધા વાળો બેઠો તો ચા હારી બનાવજે હેડ ઝટ. ચા હાની બનાવો ચમ બેસી દોવાની દીધું અમુક કાકા સુધી ખબર હે હા બે દોવા ગયો ને એટલે વાતરો તો બાઈ દૂધના જગ્યાએ લોહી આવે ઓ એટલે હું આવતો રહ્યો ગભરાઈ ના ના તો દોતો ના ને હમણાં 4 દાડા ભેરનું બધું દૂધ ભોઈ નાખજો. હા એમ કરશું તાણ ભગવાન ના તો મારું કોક રોગ થાય લાઈટ ઉકાળી મેલે આપણે. લે ભાઉ બોલો કાકા લે દશો જો જોતા ને ઈ તો કાકા એડમ ખોપ મારવા જો હાર તો હું શું કહું છું તું આ વાત કહું. બોલો શું કહેતા હતા તું ના હોય તો જા તેને હાથ કરીને ટેકો કરીને બે ભાઈ થાય ને એટલો એડા ખોદ મારજો. હા તો બે દળ થઈને પટાઈ દઈએ હું એટલે હું પેલું ખાતર નાખીને પાઈ દે ને હવે પોગેર આવી જાય. જા ઝટ હું ચા લઈને આવું છું. એ દશા આમ ઊભો થા કેમ નાટક કર્યા વગર આ ખોરે ફટાફટ ખોરા હેડ એમાં પાણી વાળા લ્યા એક વાળા કાકો લઈ પીવી છે ને એક તો રાતે ઉજાગર કરીને ઊંઘતો નહીં ઊભો થાજો એ દસલા લે ઊભો તો થાવ આમ પણ આમ બોલતો ખરા અલે પણ તને થાય ઉજો કે પેટમાં દુખાય અલે હોનું થયું મારા કાંસા કેવું પડશે કાકા જલ્દી હજુ દસલો લોકો થઈ ગયો હું છું ખબર નહીં પડતી બોલતો જ નહીં કરજો જો કાકા દસલા એ દસલા શું કરી છે કાકા હવે બેઠો કર દસા ઘેર લઈ રોડ કરો બે જણા
શું કરા હું બેઠો તો ના આઈને બેઠા માળી ઉપર તાણે ઘેર બેહી રહ્યા નરવા એના કરતા ખેતરમાં આઈને બેહો હા, પણ પછી આપણા ગાડા વાળાને કહો તે પછી આપણા યાત્રા ભરી જાય બધા યાત્રા તો હવે 2 દાડા ભરી દઈએ આપા કેટલા દાખલા તો જો આખા જેટા ઉપર આ વધારે હતા મારી કરી નાખી. એ તો હમણાં આપડા સોયલો પડતો તો કાપ્યા નહીં લેબડા લાવ હડો સલમ બલમ હોય અરે જાઓ સલમ ની તો વાત જ ચાલતી હતી હું નથી કહેતો હોય ને એને ઠપકો આલે દઉં છું બેઠો બેઠો. ચમ અલ્યા કાલે અમે વચ્ચે હેડ્યા ને આ બધું ખેતરમાં જ બેઠા હતા તે હેડે મેં કીધું હવે કાલે લેતા જ આવજો તે આપલા રોજડામાં આજે ભૂલીને આવતા રહેજો. એવું કર્યું અંતા એટલે આ મારે તો નેહાકો પડ્યો તાણ અંતા હવે મારા જેમ છે ને. આ હું વળી ઘેર બેઠો તો મુકું લાવ ભયા જોડે જઉં બગા ખાધો સલમ વણા તો હા હું કહેતો હતો પેલા સમાચાર હોભળ્યા કોઈ એ સમાચાર વળી આપણે મોટા ભાઈ ના કેમ શું થયું વળી આ પેલો નાનો છોકરો રહ્યો ને દખલો એ મોદો થઈ ગયો તો જબરજસ્ત શું વાત ના કરો હોય. તમને કને કીધું આ શું બાને મને પેલા ભલ્લે કીધું આપણે ભલો નહીં પેલા એ ભલા કીધું તે શું કરી પાસે શું કર્યું તે કોક ભુવા જોડે અરે જ્યાં હસી બાધાઈ લેવાય એવાની મોર બરોબર એટલે ભુવા કીધું તું કોક આપણું ઘર બદલવાનું તે પેલી બાદ બોર નહીં વાહ ચિકન રહેવા તો તારા પેલી ઓયડી પાડી નાખી એ કરી હતી એની. હા કરી હતી એની પાડી નાખી અને છોડી મેલી જગ્યા એ જગ્યા છોડી મેલી પેલા ખૂણામ જતા રહ્યા હોમે હા અમે ખૂણામાં જતા એ બોર જોડી હવે ગમે ખૂણામ તો ગમે ઓટડી તો આખી હીરી જ કે 40 વીઘા હા ચાલી વાટડી રહી એ કોક મોદો જબર થઈ ગયો એ વાત વાપરી મેં તો અમુક ચૂપ ના થયું અમાદાર મળ્યા હતા બીજા ના બીજા કોઈ સમાચાર મને નહીં મળ્યા કે દવા પણ લઈ જાય એવું એવા સમાચાર વાપર્યા બહુ થાય તો કઈ ભવ્ય કહેતો નતો કે તમે લેવા દાજો તો બોલ્યો નહીં કહેતો તો પણ હું કહું સારું હડો આપણે શું કહે એને વાત આલવી પડે ના ના બરોબર હું કહું જાહ મને તો કોઈ ખબર જ નહીં એને તમે જો જ આપણે તમે એક આકા ના થતા હો પાછા સારા અમે તો દાતા હશે ના ના ભોળભાઈ જતા ના રહો એટલી વાર રાખજો પાછા કશું રાખ્યું નથી ને શું કરવા જવું પડે આપણે મતલબ જ નથી ને. ભૂવો આપવાનો 2-3 દાડો નથી આવો ભૂવો ખબર કોઈ ના ભૂવો કોઈ ખબર નહીં ગોમ બોમ ખબર નહીં પણ ભૂવો આવે છે ચોથી આવે એ ખબર નહીં કલ્યાણ કીધું તું મેં તો હું કહું તું ભૂવો આવે એટલે જોય એટલે કદાચ સમાચાર કરજે ખબર હોય એ તો બરોબર છે પણ જો હગવ આલમ થી ના લાવે તો સારું ને સાવા કરશી હા, આપણને આ એ વાત છે ને. પણ આપણા ના સાવા કરે હવને ખબર છે આ હગાવાલા બધે ખબર છે ગોમમાં બધાને ખબર છે હગાવાલા ને ખબર છે એ તો બધી વાત સાચી છે પણ આબરૂ તો આપડી થાય કે અમુક હગન ખબર ના હોય તો આ ભાઈ કનો આપણો હવે આબરૂ કની થાય એની ચિંતા ના કરો એ તો દગો એને કર્યો છે તો હવે હીરો થાય આપણે તો શું છે હા અને બધાને ખબર છે પાછી ના ખબર હોય બને ખબર તો આખા કોમન આપણા હકવાલે બધે ખબર છે કે વાના હંગા જાવો દગો થઈ ગયો છે. એ ગામમાં ખબર છે આપણા ગામમાં ખબર છે બે ગામમાં ખબર છે હગાવાલામાં ખબર છે એટલે કોઈ ચિંતા નહીં આપણે આપણે એમ જ આપણે ચિંતા કરવાની આવતી જ નથી. હવે તમે બે દાડ હું તો જઉં મારે સલમ પીવી પડશે ઘેર થઈને નહીં ચાલે હા તમે બેહો બે ભાઈ અને યાત્રાનું કરાવી દેજો કાલ બરાબર ગાડા વાળાને કહીએ હા ગાડા અને પેલા શેડા પૂરી દેજો બધો ગાવડા આવે છે ખૂણામ લઈને તો આવે છે હા એ ખૂણામ થી તો આવે છે ને તાણે એટલે શેડા પૂરી દેજો એ હું કોઈ લાયો ના નકા હમણાં હાલ પૂરીને હેડ્યો હતો વાંધો નહીં. હો મારે સલમ પીવી પડશે જવું પડશે જો ભણ્યું વગડવા મળી ને તરત આપણે એક જ વાત ઉપર બેસી રહેવાનું બરાબર આપણે વધારે આપણે ઊંડું ઉતારવાનું આવતું નથી આપણે પક્ષી તો ખરા જ કીધાણો હવે. આપણું વસન હાસવાનું વતન હાચવ્યા વગર તો સુટકોય નહીં તાણી સિવાય નથી જ નતા સમજી ગયા ને હવે? દસલા કાકા કાકા દસલા કાકા દસલા ફીરથી ઉઠ્યું
દશા એ દશા આવો જલ્દી ઘરમાંથી અગરબત્તી લાવજે પકડ હાથ પકડ કાકા એ બેઠો તો વાળી હોતા તો બસ ઊંઘવા દેવા ઉતા આગળ બધું પે રોડ લગન કાકા હા આ તમે રોજ અગરબત્તી ફેરવો તો ભુવાનું કહેતા હજી ભુવા ચમ આયા નહીં વાહ આબ્બાના જ હતા પણ એ આ તો હદે આબ્બાના છે આ તો એક દાડો વધી ગયો ને એટલે આ બધું થયું નકે ના થાય હાર્યું યાદ તો આવશે ને હું આ તો હદે આબ્બાના હાર્યા તો રોટલાનું કરવું પડશે એટલે કરી દેજો રોટલાનું બધું વળ કરી દેવડો હા અરે તો હવાને કશું નહીં થાય હાલ. એટલે ભોજી થઈ ગયા આવ બુવાજી ઓવે સારું છે ને ભાઈ ને હવે ઠીક કોણ ચો જતા ડોહો એ વાળામાં છે હા તો બોલાવતા હેડો હું બોલાતો વડ બસ શાંતિરાજ તારો જે ન્યાય હશે હું અલાવરે જાય જોડે રહી શાંતિરાજ આવો ભુવાજી ઓવે આવો હા હા બોલજી બાધા એટલે તે સારું છે ને હોય જબર ફેર છે પણ કાલ મારે બધો થોડોક ઉઠલો માર્યો હતો એમાં હું શું કરું યાર તમે તમને ખબર ના પડે કે એક દાડો વધારે થઈ ગયો તો મને બોલાવી લ્યો તમે ઓ પણ તો અગરબત્તી કઈ કમ્પ્લીટ થઈ ગયું એ તો થઈ જાય હા તા ભાવો કાકા અમે બે દાડા બેઠા એટલે તું એક કામ કર રોટલાનું એરું કરી દેજે હેડ ગોબતજી ઓપડો હા એટલી ગળા પૂછ પૂરી ના થઈ જાય ને હા. એટલી ગળા હું ચા પાણી કરતો નહીં કે પાણી પીતો નહીં એટલે તમે રોટલાનું તો રવા જ દો હા તો બરોબર છે બરોબર. એ વાત સાચી હા તો રવાય ને ભાવ આપણે જોવાની તૈયારી કરો હા તો હેડ આપણે અંદર હાજર પડેલા હવે બહાર જ બે તાપનું મોય નહીં બેવું લે ભાવો કાકા લા હેડકી ઓઈડીમ છું તારા બાએ ગાલ્યું તો હજી નીકળતો નહીં આ આવ્યો કાકા આ પાકની દોડા લાવતો તો હેડ 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 લો પાટ તાળો પાઠા ઓબડી બુવાજી જો હલકાર એટલું ખોખડથી જોજો ને એટલે આમ જબરજસ્ત નકર મારો બેટો તકલીફમાં તો મારે કોઈ પાર રહ્યો નહીં હવે એવું એમ આમ માથે ઝાડ નહીં ઉજ્યું ને એટલું બાકી છે મારે તો શરૂઆત થઈ પહેલાં એક મોટર બળી થઈ શરૂઆતમાં પછી ઢોરા બે ઊભી ઊભી પહેવો મારે ફેલ થઈ ગઈ આ ઓયડી નવીન નવી સોળીના ભંગારમાં રહેવા મારે આવવું પડ્યું ડોશી રીબે રીબેને મરી જઈ અને હજુરામપુરે આ છોકરા બે પરણાયા ને તે મહિનામાં વહુઓને કોઈ એને માથાકૂટ થઈ તે વહુએ મારતો રીણે બે થઈ બે છોકરાને ને ઈ આવતી નહીં બોલો શું કરવું હવે ભૂપતજી તમે ચિંતા ના કરશો હા હું વૈકણ આવવાનું હતું ને, તે ઘેરથી બધું જોઈને નીકળ્યો છું બધું નક્કી કરીને નીકળ્યો છું બરોબર છે બરાબર એના ઉપર ખાલી હવે મૂળો બાંધવાનું છે બરોબર છે એટલે દોડ આવી જાય આપણે હા તો હવે હું એમ કહું ને કે આર્યું દુઃખ બરોબર છે અને તમારે મૂળો બાંધવા માટે વસ્તુ લેતા આવતા લે ભાઈ જોજી હે આપણે બુવાજી બોલો આ તમે મૂળો બાંધવાનું કહો છો વાત સાચી પણ એ દુઃખ તો થોડા ઘણું અમને જણાવો કે એ હારી દુઃખ તમારે પકડવાનું તમારે ભૂપતજી દુઃખ એમ છે હા કે આ છોકરાને વહુ જતી રહી છે ને હોય એટલે કોઈક બોલચાલ થઈ છે એટલે આને મારઝૂડ તો કરીએ છીએ હોવા વાને મારી દે થોડીક એટલે મારી દે ને હોય તો એના પિયોની માતા પકડાય છે અને આ મૂળો બોધ્યા ચેડ એના પિયોરથી એના મા બાપને બોલાવવા પડશે
તાણિયા માતા વળશે ને કન્ની વળન એટલા ઘડી તમારા દુઃખ રહે. બરાબર. એ ભુવા લે ખોટા રસ્તે જોઈ સીધું પૂછ પેલા કે ભાઈની ચેટે જમીન ખાઈ ગયા. શાંતિ રાખો. મેં તમારો અલગ રહી દે. શાંતિ રાખો. શાંતિ શાંતિ. ભૂપતજી હા હવે મારે આમાં ઊંડું ઉતરવું પડશે. ને ઓય. માતાને ખળીને પૂછવું પડશે. તાણિયા ઓળા આવશે ને કરાવશે નહીં. અલે ભૂપતજી, હા અલે આ તલવારો ચાણે ઉડી હતી. તલવારો તો ઉડીએ છી. અલે તમારા ભાઈયામાં વાત કરું, તલવારો ચાણે ઉડી હતી. અરે તો ભયામાં ઉડીએ છીએ કીધું ના મેં. તાણ ભૂપતજી ઓભળો, હા હું માતા એમ કહું છું બોલો. કે આ ભાઈને બેઠો કરવો હોય ને હા તો ના રોટલો આખો આગો ખાઈને જા છો ને હોય. તો એનો 4 ફાયદો તમારે કરવી પડશે. હું માતા બોલું છું. પણ એ તો અમે ખાડ્યો તો રોટલો ને અમે ખાધો છે, એમાં શું 4 ફાડ્યો આવે? તારા છોકરાને બેઠો કરવો હોય છે ને તો તમારે 4 ફાયદો કરે જ છૂટકો છે. લ્યા એમ તો એ તો પણ હવે મારે છોકરાને તો બેઠો કરવાનો જ છે, પણ પેલા રોટલામાં ભાગ નહીં થાય એમ. એટલે ભૂપતજી હા આ માતા બોલી સાચું? માતાજી બોલ્યા હા સાચું, પણ હું શું કહું છું બુવાજી ખબર છે તમને હા કે આપણે જ્યાં રોટલાનું એને કીધું ને હોય. એ હાલ તો કશું થાય એમ નહીં. એટલે આપણે આનો વટલો રસ્તો કાઢો તમે આ છોકરાને બેઠો કરવાનો. હવે જો ભૂપતજી, હા હવે અમો માતા બોલી અમો મેઘ ના હોય બરોબર છે, બરાબર. પણ હવે વટલો રસ્તો એ રીતનો નીકળે હા કે તમે 4 ભાઈ ખરા, હોય 4 ભાઈમથી તમારા જે નાના 3 ભાઈ રહ્યા ને હોય એમાંથી એક જણો આવી અને આ ભાઈ ઉપર શેડો ફેવરી જાય હોય. તો આ ભાઈ બેઠો થાય. બાકી આજે નહીં થાય, કાલે બેઠો થાય નહીં. આ તમને ચોખ્ખા શબ્દની વાત છે. અને આપણો હું હવે આ છેલ્લે દોરનો પાઠો હોય ઢાળ્યો છે. હવે હું નહીં આવું બરોબર છે. તમે તાર શેડો લાઈન ફેવડાઈ દેજો, છોકરો બેઠો થઈ જાય. શું કીધું? લેતા ભૂપતજી હવે હું હેડું તાણ. એ હારું તા તાણ હોભળી બુવાજી. હા તો આવા બધું પટી ગયું છે, તો હવે તાર રોટલા ખાઈને હાડો. ના ના ભૂપતજી, અત્યારે મારા રોટલા નહીં ખાવા. એ તો સમય આવશે ને તાણી ખાયો બરોબર છે. હા તે આમ રાખો તા બેહડો તા. બધું વાળે કરે. એ આવજો તા. એ સારું. ભાવો હા કાકા. આ ભુવાજી કીધું આમાં તને કોઈ સમજણ પડી? કાકા મને તો આમાં કશું ખબર નહીં પડી છે. કરું બાજરીનો રોટલો કરતા કોઈ ખબર ના પડી અમને. પેલો રોટલો કીધો તેદાર તમે નતા દશોનભાઈ ખળાણા પેલા મોસામાં બેઠા બેઠા ખબર છે તાર કાકોને આયા હતા ને? ઓયની વાત છે. ઓય હા એ વાત છે. એટલે હવે ઓના માટે તો મારે એ જે હરખાઈ આવશે ને મારે હું જાય ને તો પેલો ટચકા હશે એ મને મિલશે નહીં. એ તો કાકા કાઠું ગમ છો. ઓય એટલે ઓના માટે મારે એક મોણો ને આપણે તું ભલા કાકો ઘેર હોય ને તો ભલા કાકાને ગોતી ના હતા. હા તો એવા બોલાવતા હું. હા એ મોણો આપણે 2 વાળો હારા હારું આમ હાથવી લે જાય. હુમાજી શું કરો છો? આ 2-4 આડીઓ કાઢું છું. તો નરવા છો? આ નરવો જ છું. તાણ હેડો, પેલા ભૂપતજીએ બોલાયો છે અમને તો તમે નરવા તો હેડો હંગાજ આપણે જઈ આવો. શું કોમ હતું? એ તો કોમ તો મને ખબર નહીં. જો હડો તાર હું આવું. હેડો. કેતા ભૂપતજી આવો ભલાજી. આવો આવો. લે આગળ રે બેવા દેજે થોડા. પછી હમણાં થોડા આગળ રહેજે બેટી. હા વાત ભલાજી જોડે કે એમ છે કે આપણે મારા 3 ભાઈઓ નહીં વો વો
આ છોકરો મારા મોદન મોદો રહે તમને ખબર જ છે કે છોકરા તો મોદો ત્યાંનું હબળ્યો સમાચાર તો હોય એટલે હમણાં અમે ભૂવો લાવ્યા હતા તે ભૂએ જે કીધું છે કે ત્રણ ભયમથી એક હાથો આવીને કદાચ છેડો ફેવરી જાય ને તો તમારો છોકરો તરત બેઠો થઈ જાય એટલે આમાં શું થયું હું તો એ કહેવા જઈ નાખું ના તમે જ નાખો હા એટલે તારા ધણી કોઈક કહેનારો જો હોય એટલે મારે તમારા જીવોનો હોમાજીનો તમારા જીવોનો સાથ જોવો છે એટલે કે એવો એક હાથો તમે જઈ અને એને ફો લઈ અને એક હાથાને લાવો તો આ શેડો ફેવરી જાય તો મારા છોકરો બેઠો થઈ જાય ને રહે એમ નહીં છોકરો પણ એ આમ આવશે ખરા તમે પેલા આના અમારા વચેટને કહેવો ને તો આ વિશે તમે આને કગજ ના ના એ ભોળો દેખાય તો આમ ખેતરાય ખરા બટલે એટલે તમે તમારી રીતે તમે ગમે તે વાત કરી અને એને એક હાથાને લાવો તો મારા ઓળ થઈ જાય છોકરો ના ના એ જવાબદારી મારી તેમદાર નકા હું આ જવાન તો છોકરો હું તો કોઈ બી હા વાત સાચી હું એટલું કામ કરવા માટે સારું તમને એટલો બોલાવ્યા. ઓળ કહીએ હા, ઓળ કહીએ હા. બે હતા અમે જઈએ તો બેહું નહીં ના હવે જઈએ ને હાર વડો તો, હો. ભાવો હા કાકા આ ભલાજીને કીધું જ છે પણ મારા છે પેલા છે ને મોને મોને થારું હો કાકા ઓય આમ તો પેલા બે મને જ દે અરે તો હડો તો વાત પછી અલ્યા તમે આમ કઈ વર રાખો છો કે નહીં વર તો ગવાની રાખો હાલ તો ખબરની વાત નથી આ પેલા ગોદર સંઘ રહ્યા એ મરિયા ચડિયાના છોકરાને 12મું જ કર્યું છે તમે જાણ્યું કઈ હોય મારા બેટા છોકરાને જબર બારમું કર્યો ગામમાં વખો નહીં બધા અરે તમે જોવો તો એવું આમ અવસર જેવું કરીને મેલ્યું જબરદસ્ત આમ એમ કહી એને આપણે ગોદર સંઘનું નામ રાખ્યું છોકરાને એમ જબરદસ્ત 12મું કર્યું આપણે કોઈ ખાસું લાયા નહીં હવે અફણ તો જબર આમ લગભગ કિલો જેવું લાયા હતા હું તો પેલા કલણજીના નતા ઘેર જો તો 12મામાં હા તે મારા વડે 4-5 જણા પેલા પરાના ગંઢિયા જોડે બેસી ગયા તો તમે જોવો તો કહુંબો પાયો તો આમ 2 દાડા હુઈ રહ્યો બોલો ના હોય તાનનું થોડું મન પાછું પડી ગયું એમ ગેરન સડી જાય છે હોય તે અમારો રાવણામ નતો આવ્યો પછી કીધું હવે મુએ તાને જોડતા નથી રાખ્યું બધું માપે સારું આપણે ના ના શરીર પ્રમાણે તમારે તો ઓછું જ લેવાનું એટલે જ નતા બરો મંદુ નહીં થોડું હું તો મનનું છે બધું હલો આબુ નહીં કાકા આપણે હજારાન બળવસંગના ઘેર એ બોલામણું છે ઓય એ તો એ વાત તો મગજમાં નીકળી જ જી મારતો ત્યાં બોલામણું છે યાર તો રાવણું બિહારે છે રાવણું બિહાર જ છે ને આખા ગામના ઘડિયા બોલાયા ને આજુબાજુ ગામડાના બોલાયા તો જવું પડે એવું છે સંબંધી ખાસ છે ચાટે જતા આપણે પણ એ ત્રણે દણા શું કોમ છે ઈ કણ તમે 2 દણા દઈ આવો મને તો પેલા કલ્યાણજી ઘેર પેલો કહુંબો ભીતો તાનનો મને તો નહીં ઠીક રહેતું થોડું તમારે જે કંઠિયા કહુંબા પાવે છે ને પછી શરીર થોડું કથડા એવું થાય છે અરે તો એમ કરો હળો અહીં બે ભાઈ હા તમે દઈ આવો હળો તમે મોડું નહીં કરવું બોલામણું કરી દેજો 2 દણા ઈ તો વાંધો નહીં. એટલે વાતો નથી તો કેવું ના પડે આ વધી નીકળી તો પેલા 4 વીઘા રહીને હેડો ભલાજી ઉભા રહો શું વહી જાય છે કેમ તમે રાવણામથી ઊભા થઈ ગયા તરત પેલે ભૂપતજી વાત કરી નથી આપણને પણ ભલા આદમી રાવણું તો હવે જમતું હતું ગંઢિયા હવે ગોમના બધા આવતા હતા ને તમે તો ઊભા થઈ ગયા એટલે મેં રાવણામાં જેમ ખબર છે પેલા 2 ભાઈ આવી ગયા હતા ભરતસિંહ ને ઓય એટલે પેલા ભૂપતજી વાત કરેલી હતી ને હા એટલે કીધું હવે વાઘુભાઈ એકલા ઘેરે છે એટલે પેલા 2 ભાઈ તો નહીં જેતરો એવા પણ વાઘુભાઈ ભોળાથી ભોળવાઈ જાય હા તે લ્યો હડો હડો તા વાઘુજી વાઘુજી આવો ભલાઈ બેહો શું કરો કો બસ આટલા હેડ્યા હતા તે વડે ભેગા થઈને હેડ્યા હતા પેલા 2 ભાઈ જોઈ ગયા છે એ તો પેલા બળવાચંગ ના એ પેલા રાવણું નહીં કોઈ બોલમણાનું રાખ્યું છે તે એ જ યાર એક વાત તમને કરવી છે શું વાત કરવી
પેલો તમારો ભત્રીજો ખરો ને ઉબચીનો ઓવે એ છેલ્લી છે એ તો અમે શું કરાય એમાં તો તમે આવીને એકણ થઈને એમ માથે હાથ મેલો તો સારું થઈ જાય. પણ એમાં મારે માથે હાથ મેલવામાં એમાં મારે ચો હાથ મેલવાનો આવે છે માથે હાથ જેવા કરમ કરે એવું ભોગવવું પડે એ વાત સાચી છે પણ તમારે ગામમાં રહેવાનું છે અને ગામમાં વસ્તી વાતો મોડ છે એ છોકરા નાના થઈ જાય તો ગામમાં રહેવાનું પણ અમે ચો ચોરી બીજી કરી દે તમને લાસારી આવે કો અને બે ભાઈ તમારે મોટા ઉપાડ થઈને રાવણમ જોજો બેસી છે ને રાવણમ બેસી નહીં કે પછી આવું કોક થાય હગા ભયમ થાય એટલે વિચારવું પડે આપણે પેલું. એ બધી વાત સાચી પણ એ તો હવે રાવણામ જ્યાં મારે પૂછ્યા વગર તો ના પેલું કરાય ને આ સારું કામ કરવું એમાં પૂછવું છે એમાં ચો પૂછવાનું કોકનું સારું થતું હોય તો આપણે પૂછવાની જરૂર ના હોય એ ના પાડે કોઈ દાડો ના હું તમે ગમે તે કહો પણ હું તો મારો પગ નહીં ઉપડે હોયથી તો નહીં આવે એમ ના તો કાલે ઉઠીને મરી જાય તો પછી આબુ નહીં પડે એ વખત ચો જાઓ ભયામ બેઠા છો બધે જ આવવું પડે. જો ભલાઈ મારે બે ભાઈ પૂછવું જ પડે હું પૂછ્યા વગર તો ના જ આવું જો આ તો એની એક વેમ છે તમે હાથ મેલી દો એટલે તમે છૂટા. કાલે ઉઠીને અને ગમે તે કોઈ થઈ જાય તો ગામ વાળા તમને કહેવા આવશે ખરા કોઈ ના તમે કોઈ પાપમાં ખરા અમુક ના તો તમે તાણે અમે શું કેમ બીવો છો તો હેડો અને એવું હોય તો ચા પાણી ના કરતા. લે હાડો ને આને વ્યામ હોય તો વ્યામ કાઢી નાખીએ તાન બીજું શું આપણને તો કોઈ ના કહી જાય કે તાણે લે ભલાઈ શકન થતા નહીં કોઈ એવું શકન નું હાટું ના હોય. આ તો પેલો વાયર અડ્યો તે બાગડી પડી ગઈ એમાં શકન કેવું હોય. શકન નું તો ખરું જ કે ભાઈ આવીને આવી ખોટી વેમો ના રખવાય. ભાવ લાયા હે જલ્દી બધા મોણી મોણી ભલે હવે બીજું હમણાં જાઓ ભલાજી એ ભાવો હા કાકા કીધું પાણી ભરલા ને ચાનું કર જલ્દી હેડ એ કરું હેડો. જો ભલાજી હું હોય ચા કે પાણી કરવા આવ્યો નહીં પાણી નહીં પીવું બરોબર બરાબર અને તમે કહેતા હતા તમારે એવું હોય તો હું આ છોકરા પર હાથ મેળી દેવું ના બરાબર છે બરોબર મારે કોઈ દુશ્મની નહીં બરાબર. ઓભળ્યું ભલાજી તમે મારા ઓલે જબ્બર કોમ કર્યું છે આમ જબ્બર એટલે મારો છોકરો આખો બચાવી લીધો એટલે એક કામ કરો હવે તમે છે ને ખાઈ પીને જો શાંતિથી બે આવતા હે બાબુ હવે આપણે રોધવાનું મેરું કરો લાવો ના મારું બેટું એટલે ગોમ ગમે તે પણ ભળવા જ છે કે આમ રાશ્યું મેમનાનું જબર હો
પણ આ તમે જોવો પબ્લિક કેટલી આવી હતી રમણામાં હવે એટલે મળદ આદમી છે હું વાત કરો ગામમાં એટલો પણ આરું એક સમજાતું નહીં મને ચમ આ તું અહીંથી હું ઘેરથી હેડ્યો ને એટલે ડાવી વોચ ફરજ કરસ હવે આમાં કોઈ વેમ રાખવાની ના હોય પાદડું લગાવી દેવાનું એ તો એટલે વેમ તો થાય જ કે ના એવું ના હોય હેડો એ હોય છે ઊંઝા ભાઈ આ તો થાતા હશે ભાઈ તમે ઊંઝા છો આ તો મારું બેટું કોઈ ઠીક જ નહીં. ચમ એટલે તાપ કેવો ચડ્યો હોય હે પેલા નીએ જોતો તો નેસ આવ્યો છું. તો કણ આહા એ પેલા મોટા નીએ જોતો ચમ પેલા ભલાઈ ને પેલા હોમોજી બે જણા કહેવા હતા કોઈ પેલું છોકરું નતું મોદું થઈ ગયું તે તો કે તમે એટલો હાથ મેલી દો તો કે એને વેમ છે નીકળી જાય તો આ ડફોળા કરી નાખ્યા અલ્યા નતું ધાર્યું એવું તમે કર્યું ચમ આવું કર્યું એટલે તમને ખબર તો હતી એ પણ અમને પૂછવું તો તું એટલે ભાઈ મેં તો કીધું તું પણ કે તમારે વેમ કાલ ઉઠી કે ગોમ વાળા કહેવા ના આવે તો મૂકતું તાણ હવે દઈ આવવા દો તાણે આ બીજી વખત હોય ને છેતર્યા હશે વાપરો હા તમે વૈકણ રો ના જોડે હા હું જઉં છું એના 2 રૂપિયા હવે કેમ હા તમે હોય રો વૈકણ મારું બેટું ઘેરથી હેડે ને પાઘડી પડી જઈને મને વેમ તો શું પડી કીધું? તમે હાથવજો ને આ તો હાસું છું આવું હું હવે તાણે એના જોડે જઈ ભાવડા આપણો ના ચોરો હેડ ઉડાય મારે કાપ્યા પડે છે એટલે આ ચમ મળ્યા જવા દેજે મને મારા ભાઈને મરતે મરતે બચાય તો ફેરથી તમે મારા રોગને જમાયા તું એ જા તાર બાપને બોલાય કાકા કાકા હું સૌ મારા એક છોકરો તો મરતે મરતે મેં નેટ બતાવે છે ને આ બીજાને શું કહું હવે ત્યાં તો ખાઈ પીને હું મારવા નહીં આવ્યો ભાઈ ઓ ભાઈ હું મારવા આવ્યો ને આર્યો હમો થયો છે તાણે પૂછ છે ને પેલા તો ચમ આયા હોય તે પેલા કેમ છેતરીને પેલો શીળો ફેવરો આવ્યો તે મેં તો ચોય છેતરા નહીં હા મેં ચોય છેતરા નહીં એ બીજાને તારા ગોલન મેલે છે એમને એ તો હું ઘેર હોત તો ખબર પડો મેં નહીં મેલ્યા કોઈને એ તો એ નાખ્યા આવ્યા હતા જેનો અભાય તારા મને એવું લાગતું છે શેળો ફેવરીને દુઃખ મટી ગયું એટલે શરૂઆત તો હવે થાય છે એટલી વાર રાખજે તું હવે આટલું કહેવા જ હું આવ્યો તો હોય કોણ સારું તો આનું વાભળ્યો તાર જોવું હોય ને ખાલી 3 દાડા વાંચજો ખાલી
ભાઉ ભાઉ દશા શું કાકા એ ભાઉ એ ભાઉ તું જીવા એ ભાઉ કાકા ઓઈડી લે ભાઉ એ ભાઉ એ પકડ ભાઉ એ કાકા ફટાફટ દવાખાને લઈ હાલો પૈસા લેતા ઘરમાંથી તું હું શું કહું છું દવાખાને નહીં લઈ જાઓ હાલ અને પેલા બપ્પાજી રહ્યા ને હા એ બકાજીને હતા ને એમ કહે છે કે પેલા ભુવાજીને લઈને આવી જા હા જલ્દી હાલ જાય ક્ષેત્રમાં સી એ ભાઉ પેલા ભાઈ ની હેડો 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 અલ્યા ભૂપેજી શું છે આ છોકરો હાફા કરતો દોડતો આવ્યો તો એટલે બકાજી મારો છોકરો અચાનક મોટો થઈ ગયો ને લોહીની ઉલટીઓ કરવા માંડ્યો ભૂપતજી હા છોકરો છો ઊંચો ને તમે ફટાફટ પાટનું કરજો બસ હેડજે લડો બકાજી લો બકાજી જોજો વેણ છે લો બતાવો બતાવો ભુવાજી આ વેણ ભુવાજી છે ને ભૂપતજી હા તમારો કોઈ ભયાનો લેખ આવે છે ભયાનો તો લેખ હશે હશે એમ ને હા તો તમને ચોખ્ખું દીવા જેવું કહી દઉં હા બરાબર કોઈક જમીન બાબતનો લેખ છે ભુવાજી તમારે કઈ વાત સાચી જમીન બાબતનો પણ એ તો અમે મારા આ છોકરો મોદો થયો ને એ વખત અમે શેડો ફેવરાઈ દીધો હતો એટલે મટી ગયું છે એમ ભૂપતજી હા તાન છેડો કના ફાઈન ફેવરાયો તો તમે શેડો તો અમારા વચ્ચે ભાઈ ખરા કે ઈયન જોડે ફેવરાયો હતો અને એ વાકમાં જોવા આવ્યા હતા આપણા અનિલજી ભુવો નહીં એ રહ્યા આવ્યા હતા એને કીધું એમ આપણે કર્યું હતું એ તો બરોબર છે ભૂપતજી હા પણ મારી માતા કહે મોનશો હો આપણે મોનવું પડશે તો મોન છે જો બકાજી દોડ જોજો જો બકાજી વેણ છે ભુવાજી લો બતાવો જો છે ભુવાજી છે છે ભૂપતજી હા તમે ત્રણ બાપ બેટો ખરા ખોટા હો ખરા તમારો ઝઘડો થાય હા તો તમે ત્રણ હથિયાર લઈને જોક ના જો હોવે ભૂપતજી હા તમારા ત્રણ ભાઈ રહ્યા હા એવું હોય આયા છે કોઈ ખાલી હાથે જ નહીં આવ્યો હોય કે ના કોઈક હથિયાર લઈને તો આયા છે કન હોવે એમાં તમે એમ કહો છો કે એક જણો શેડો ફેવરી ગયો હા પણ બાકીના બે જણાના હથિયાર તો હોય પડ્યા છે કન હારું આપડ્યો તાર જોવું હોય ને ખાલી ત્રણ દાડા વાટજો ખાલી હા શું હા તો ભૂપતજી હા વાપરો તાણ હા
એ બે હથિયારની શરૂઆત જ હવે થાય છે. તારા મને એવું લાગતું છે છેડો ફેરીને દુઃખ મટી ગયું એટલે આ શરૂઆત તો હવે થાય છે. અને ભૂપતજી, હા જેટલી ઘણા તમે આ જમીનનો લેખ નહીં પટાવો ને હા એટલી ઘણા તમારા છોકરા તો શું પણ તમારી આવનારી પેઢીએ તમારો આ જમીનમાં કોઈ દળ સુખ નહીં બાળલ્યા. જો ભાઈ તમારે રાખવો તો તું તારે રાખ, મારી વાત અફેડ. પણ જો તું અને તારો વસ્તાર ને તારી આવનારી પેઢી આ જમીનમાં કદી સુખી થાય ને તો મને કહેજે. કદી સુખી ના થાય ને તમે બધા હેરાન જ થવાના છો. અને જેવો અમારે હાલ ભલે કોઈ ના રહ્યું અમારા ઘેર અને અમારે જમીન બમીન ભલે કશું ના રહ્યું, પણ અમે જે રીતના રહ્યા ને એ રીતના તમે નહીં રહી અને હેરાન ના થો તો મને કહેજો. અને એક દાડો આ બધું તારા વાગતા ઢોલે અમને હાલવા આવવું પડશે. હે ભુવાજી, હા, તાણે બધું ઠીક છે, પણ હાલ મારા છોકરાને બેઠો થવાનું કરો. છોકરાને તો હું હાલ હાથ મેલું એટલે બેઠો થઈ જાય, હા પણ એમ ના સમજતા કે હાવ મટી ગયું એમ. હા એ તો પછી જે થાય, પણ કે હાલ મારા છોકરો બેઠો થઈ જાય. ભૂપતજી, હા તમારે એક રોટલાના 4 ભાગ તો કરવા પડશે ને કરવા પડશે ને કરવા પડશે. હા એ બરોબર. અને જો તમારે આ લેખ હાલવો હોય તો મને બોલાવજો, બાકી મને બોલાવતા નહીં તમે. હા એટલે તો એનો સમય આવશે પછી વાત. લેવડા ભૂપતજી, હા છોકરાને તો હું હાથ મેલ્યો એટલે હમો થઈ જાય. લેવાડો તે. ભૂપતજી, તમે સારું થઈ જાઓ. સારું હો. એ આવજો તાર. એ હા. હે કાકા, હા હવે શું કરશે? દર ફેર હારી વાત આયા કરે. એટલે એવું કોઈ ના હોય, આ તો નરવા બેઠા બધાને વેમો કાલવા જ ફરતા હોય. એવું? હોય આમાં ઘણું ઊંડું ના ઉતરાય. અલા વિષ્ણુજી, હા, મને થોડું કાઠું હોય એવું લાગ્યું. આ કાંઠાની જ બકાજી વાત કરશો ને, કાંઠું તો લાકડા જેવું છે. એવું છે? ઓય, તો મને એવું લાગે છે કે ભૂપતજી થોડી મનનતા ઓછી નહીં હે. વાત સાચી છે તમારી કહેવી. પણ મોને કે ના મોને એને છૂટકો નહીં આલ્યા વગર તો. અને જો નહીં આલે ને હા તો એ ઘરના નળિયાય નહીં રહી. સાચું હા. ભલે ભૂપતજી હાલ હસી રહ્યા, પણ એને રોતું રોતું એક દાડો જવું પડશે. એ નહીં પણ એને છોકરાને જવું પડશે. કના જોડે? હું તમે છો, તમને ખબર. એટલે એને 3 ભયા જોડે. તો તમને ખબર હતી તો તમે માથે આજ કેમ મેલ્યો? એટલે બકાજી તો આપણે સંબંધ હતો એટલે મેળવો પડે. પણ આ તો ઘણું કાઢું છે. જો આ નહીં હાલે ને હોય તો એને બીજો ભૂવો ગમે તે આવશે ને તો એ નહીં થાય અમુક. ભલાજી, આવો. બાજરી નીકળી કે નહીં? બાજરી મારી 2 દાડા પહેરી, હવે નેહરી દા 2 દાડા. હોય. અને હું શું કહેતો તો ખબર છે? શું કહેતા હતા તો? મારા પેલા મોટા છોકરા અને વહુનો તો ડફોળાને તમને ખબર જ હશે. એટલે એ છૂટું કર્યું છે. છૂટું કરી દીધું? હોય એ તો છૂટું કર્યું, અને આ એક જગ્યાએ નવું હોગું કર્યું છે. તે મારા 5 જણા ભેગા કરીને રાવણું મારા ઘેર કરવું છે. તો તમે 5-6 જણા આવો તો આપણે ભેગા થઈને બે. હા, અને તમારા ભાઈ આવશે? ના એ તો ચો આવે મારા વર્ષે, અમે કહતો ચો આવે છે. તો તાણે તમારા ભાઈ ના આવે તો અમે કેવી રીતે આવી કહો? મારા વર્ષે આવતા નહીં તો શું કરું હું? અમારા પાસે ગામમાં વાતો ના થાય, તમારા ભાઈ ના આવે એટલે એ વાત સાચી તમારી. અમે અહીં તમારા ઓગણે ના બેસી ગયો એમ. વાત તો સાચી તમારી, પણ હવે કોઈક કરવું તો પડશે કે તાણ. હવે છે કે રાવણા ઉપર છે મને એક વાત યાદ આવી. હું હમણાં બહાર ગયો હતો ને. હા ભલાજી, હવે ભાઈ જેમ મજામાં? હા મજા દેહો કે તમે હેડ કરો સરકારના. અમારા આઢુની ગયો હતો. તમે હેડ ના યાદ કે કોમી ક્યાંક કોઈ? એમનેમ ગયો હતો, ખાલી એમને કોમ હતું તે ભેળો થઈને આવ્યો. સારું. શું બીજું કહો? બીજું તો કોઈ નહીં, પણ એક મારે તમને એક વાત કરવી હતી. શું કહે? કોણ?
પેલો તમે મારી કણ આયા હતા ખબર છે ઓય અને અમે મેં બોર બતાવ્યો તમને ઓય એ ભાઈને બહુ દુઃખ છે શું દુઃખ છે તમે જુઓ ને માળામાં કર્યા મારા જોઉં જો દોડ આવે જ કહું તમને બરાબર ભલાજી દુઃખનો તો એને પારે નહીં પણ એને ન્યાય નહીં આલી ગઈ એ તો મને ખબર છે પણ એનો કોઈક વચલો રસ્તો કાઢો એને વચલો રસ્તો એક છે જોઈએ ને બધા ભય રહ્યા ને એના તઈ વો એને લાઈન ઘેર ચા પાણી કહુંબા કરાવી તો એને થોડોક દુઃખનો મેળ આવે ના મારું ઓળો ભલાજી હાર્યું પણ ભૂવો ખતરનાક છે હા પણ આ મારા છે ને એમ તો મોની તમે પણ કંકુતરી લઈને તો જો એ વાત સાચી અમે રાવણું તો ભેગા ભેગું બે હારું છું આમ તો પણ મારે મોનછી તો નહીં હાર્યા નાચે મોને હા એવું હોય તો મોહંગા છે આવ્યો કંકુતરી લઈને આપણે બે જા હો હા તો મેળાવે તમે આવો તો ને મારું તો મન મારા છે અમૃત ના મોહ નહીં હાર્યા તમે આવતા હોય તો રાખે આપણે કાલ બેલ જતા હો એટલે એ મોહલે કહું ભાઈ તમારા ઘરે રાવણું તો તમે બેહારવાના જ છો ને હાર તો ભલાજી તમે કાલ વહેલા આવો તો આપણે જતા આવો સારું હેડો હારું હો હું તો હેડું તાર ડાળ આવો ભૈયાજી જોજે તમાર ભાઈ અચ્છા ઘર બેઠા છે આવો લે હેડો તાર મજા ભાઈ બા કોને શું કરવા લાયા હંગાત એ છોકરા વિવાહ છે એટલે એટલે તે દાડ વિવાદ તે દાડ વેટાડે એટલા ઓછા છે તમે બે દાણા દગો કરીને પેલો શેડો ફેવરો રહ્યો ને એ દાડાનો આ ખાટલામાં પડ્યો હું આ બધી બાબુજી હવે વટીઓ કાઢી નાખો અને તમારે દુઃખ છે ને તમારા ભાઈને દુઃખ છે બેન હોમો હોમ તમને દુઃખે જ છે ઓવે છો હવે શાની વાટી કાઢવાની વાત કરો છો તમે આ જો મારે એ દુઃખ જ છે કોઈ મુએ સુખી નહીં કોઈ તમે સુખી નહીં અને તમે ત્રણ મારા નેના ભાઈ ખરા ખોટા તોય હું એટલેથી હેડીને તમારા જોડે આવ્યો છું કોઈ કોક કરતા આપણે આ સમાધાન કરી નાખો તો ભેગા થો તો આપણે આ વસ્તુઓનો રસ્તો કાઢી નાખો સમાધાન નહીં થાય ચોખ્ખી વાત છે ભલાજી તમે તો દુઃખ તમે જાતે આવો વરી છે દુઃખ એ છે તમારા મન કહેવાનું આવે છે બધું લાયા છો તમે દુઃખ કોઈ વાર્યું નહીં આ તો તમે આવો તમને હાલ બધું મટી જાય બધું બે તમે સુખી થાવ હું સુખી થાય તમે તાર વિહોમાં આવતા રહો વિહોમાં કહુંબા કરી લ્યો એટલે તમારા બેન હોમાં અમુક દુઃખ મટી જાય અને ભલાજી મારા વિવાહ ચેવા કરવા છોકરાનો મેઘડા ઠાઠ પૈણા બો છે ખબર પડે હોમે લે છૂટું લેનારા ને કેવાના ઘેર ના રાખીને પસ્તાવો થાય ભાઈ વગર કોઈ ના થાય તાણે ભલાજી ઠાઠ નહીં ગામમાં બે જણાને પાંચ જણાને કીધું હોય છે કે આ ભાઈ નહીં આવે તો એકે ઓગણે નહીં આવે તેમાં ઘણું તો તેમાં કહેવા આવ્યા છો ને કે તમે લે અમારું ઓગણે ચોથી આવો તાણે એવું કોઈ નહીં ભાઈ અમને ભયન મિલી નહીં અવસર ગમતા તેમાં મેં આયા છે અરે બાબુ બધું ભયાન મિલીને તો બધું હોય ઘણું ગમ્યું છે તમને મેલો બખાડો હવે બધું ગમી છે ને અવસર ચમ નહીં ગમતો અવસાદ કેમ નહીં કાઢો તમે એમને વાઘુજી ભાઈને દુઃખ આવે એટલે કોઈને પેલું ના પેલું થાય તમારે દુઃખ હોય ને તો એને દુઃખ થતું જ હોય એમ નહીં પણ 6 મહિનાથી આ ખાટલા પડ્યો પૂછો ખમાસા લેવા આવ્યો કોઈ દાડો એ તો લે ભાઈ અમુક લાસારી ના મારે બાનું કહેતા હતા મને કહેતા હતા પણ આ લાસારી મારે નતા આવતા લાસારીની વાત નથી સોખી વાત છે વાટીઓ વાકન ધમસી ને આમ જ રહી આનો સમય આવે બધું થાય હાલ કશું નહીં થાય ભલાજી એવી વટીઓ તમારે ના રાખવાની હોય અને હાથી કરીને તમે શું કેમ ગોડા થો છો હાથી કરીને એમ કહું. મને તો તમાર
વાયન ઉપર નહીં પણ તમારા બેન ઉપર મને વિશ્વાસ નહીં આવતો હવે. અને પેલો ઘેર નહીં હમણાં આવે ને તો હમણાં પથારી ફેવરી નાખે અમારી. આ મારે એક જ વાત કહેવાની કે જાણે ઘેર ના હોય તાણે તમે આવીને ઊભા રહો છો લ્યો. પેલી તો અને ઘેર નતો અમે અમાર 3 જણા લડાઈ દે એવું થયું હતું. એટલે આમાં મેળ નહીં આવે આપણે. આમાં કીધું ને મેં ચોખ્ખા શબ્દમાં નહીં મેળ આવે એટલે નહીં આવે. તમે ઊભા થાજો હટજો. મારે એક વાત કરવી છે તમારે. નાના છોકરા જેવા થો છો બેઠા બેઠા. બાબુજી, હું તમારા મોટા ભાઈ માટે નહીં આવ્યો કે તમારા બીજા ભાઈઓ માટે નહીં આવ્યો. હું તમારા માટે થઈને જ આવ્યો છું કે તે દાડે મેં છેડો ફેવરાયો ને એટલે મને એવું લાગ્યું કે વાયને જ દુઃખ વેટાણું છે. વેટાણું જ છે પણ તેમાં એટલે ખબર એટલે કહેવાનું શું ખબર છે કે તમે આવી અને કહુંબા કરો. કહુંબા લેહો ને થોડો તો તમારે બધું દુઃખ મટી જાય. પેલા તમારા મોટા ભાઈને તો દુઃખ તો રહેવાનું જ એને તો, પણ તમે આ દુઃખમાં ભાગીદાર થયા છો ને એ તમારે દુઃખ મટે. એટલે હું છૂટો તમે છૂટા તો બરોબર, બીજું કોઈ નહીં. બીજું કોઈ નહીં. એટલે તમને છૂટા થવા માટે થઈને જ મને પેલું થયું. સારું હેડો. એ તો બરોબર છે ભલાજી, પણ ચાર રાશ્યું રાવણું 11 નું રાશ્યું છે તો દાવું પડશે તાણ આપણે. એટલે વહેલા સરથી આવી જાય તમે તાર 11 આવી જાજો વહેલા વહેલા. ના ના, આપણે દાવત ફાયદો રહે એમ, આપણા માટે સારું રહે. એવું છે એમ? ઓવે હા તો આપણે હેડાડો. અને વાપડ્યો હા પેલો ભાઈ ઘેર નહીં પછી એમ વાંચે નહીં લગભગ. એ તો તમે કેવરે લેજો કે 11 રાશી છે. હવે અમારે તો લોસાઈ ગયા નથી. તો જ્યાં કીધે તો હરખાઈ ના આવે, એ બહાર જ્યાં છે હમણાં અઠવાડિયાથી. એટલે આવી તો કેવરાવજો. શું કેવું ભલાજી? 11 સુધી આવે તો ઠીક, બરોબર. હા નકા અમે 2 દાણા તો આવશે જ. હા તમે 2 જણા આવી જાજો. લડો તા. આ ભલાઈ આપણે તે દાડ શેડો નતો હું ફેવરી આવ્યો. હવે એ આનું કહેતા હતા કે કહુંબા કરી દે તો તમે આમાં તે છૂટા થઈ દો. આમ ભૂપતજી તો કીધો જે વેટાયેલા છે ને તો એમ જ વેટાયેલા રહી. એવું કીધું એમ? હોવા ને આપણે વચનમાંથી છૂટા. બરાબર. એટલે આ તમને તમે અમુક હેરાન થશે બધું હા છૂટું થઈ જાય એમ? હોવે. ના ના તો બરાબર. હા એટલે કીધું થઈ જાય આપણે શું કરવા થોડું બંધો કરી રહેવું પડે. ના ના શું કામ? બરાબર. બેવામાં પેલી બાદ ભાડીને આવતા હો. સારું જતા હો. અને એકલા પેલા ડોખડા કાઢી નાખજો એડાનો. એ તો હું જાઉં છું. એ ભલાજી મારે બેડો હરખાઈ હારી આવી હો બધી. તમે સારું થતું હોય શું કેમ પાછું પડવું પડે? ઓવે હવે મારા છે લીલા લેર થાય થઈ જઈ સમજો. બસ હવે આપણે 11 ની તૈયારીઓ જ કરો. હા ધડા તમદાર હોદ હવારે મારા ઘરે આવતા રહો તમે. હેડો કે ભાઈ કેટલી વાર કરશો? હા હવે પણ મશે કહેતો તો પેલા નાબા નથી દેવા. એ તો હવે અઠવાડિયું 10 દાડા જેવું છું, લગભગ આજે નહીં આવી. અને એને વાટ તો હતો રાવણું વેરાઈ જાય પછી. જો હડો. હા બોલો. 2 જણા ધોળા બગબગાટ થઈને ચો ઉપડ્યા છો? રાવણામાં ચોકડ વળી ઉપડ્યા રાવણામાં તારી. મોટા ભૈયા રાવણો કરાવે છે એટલે. તમારા મોટા ભાઈ ના તમે ચાંદો જોડે જવાનું ચાલુ કર્યું? એટલે ભાઈ સાલું તો કોઈ કર્યું નહીં, પણ આ તો ગોમ વાળાની શરમ જ આવવું પડે કેવા આવે એટલે. ગામ વાળા આવી કેવા
એટલે પછી શું કરું? તારી વાત સાચી, ગોમવાળો તો તારી- કરવું પડે. અને હું પણ તમારે જોડે આવતો હતો, કેમ? પાવડો જોતો હતો મારે. તો પાવડો તો ઉઈડી પાછળ પડ્યો છે, લઈ જાજો તમે તાર. ઘરે એવો જ પડ્યો છે ને? હાવ રે. હારું. તમને એક વાત કહું? કા? દાદી બુદ્ધિ નહીં તમારે. કેમ? તો વાઈન છે એ બધું કહેવાનું આવે છે. કેમ? તાણી કે હોય હેડ્યાન. કેવું તો પડે ને જાતા હોય તો. આ તો પાછા આખા ગામમાં વાતો કરે એવાથી પંચાયત ત્યાંથી પાછા આવે. શું કરે છે અંદર? આ પેલા ગંઢિયા તારે આપવાનો ટાઈમ છો ખબર પડે છે? અને આ બધા ચીકુથી રવડે દો છો. હું હાલે જ બધું તૈયાર કરી નાખું. અને ભાવડો તો છે એ ભેંસ છે ને સાજ નાખે. આ તું ખટકડા ચાલી લે બોલાય ને તમ કોકટ લે ભાવો લે પાછળ હમણાં ચોકે હાર છે યાર પહેલા હમણાં હું હતું લે એ ઉઠ બહાર કાઢ તું કાકા આ તું પેલું અફણ ને બધું હોતે મેં તને લાઈન આલ્યું છે ને એ બધું લાઈન હોય મેળ હેડે તપેલી ને બધું વાટકી ને બધું લાવી દે ખટક રાખો અને તું ચા પાણી નો વળ કરજે ફટાફટ હો એ એના વધો ને તો હું મિલ દે આ તે જો કાકા કોઈ મેલ દે મેલીએ સલામ ચો મિલી આય મારા વજે બે પીવા ચોક લઈ જાય હું બેરેલું જણાય ના મને હવે થાચો શું ઊંઘવા દે ઘણી વાર બે જણા રાવણામ ગયા આ ઘેર પડી રહ્યા છે હાથમાં કોઈ સમજણ ના પડી હવે પૂછી જોઉં શું કહેવાનું રજી અને ઉજાગરો કર્યો છે આજ બહાર ગયો તો અઠવાડિયાથી તમને તો કહું અપશો લાગે છે ના રાવણામાં તો હતો તેમ તાર રાવણામાં જ્યાં નહીં હોય કણ ચોકણ વળી તમારા ભાઈ ના આવીએ હું ચો જવું તમારા બે ભાઈ તો જાતા હતા એટલે ના જોય શું વાત કરો તમે ના હું જોય હાલ મારું આમાં ધચા હતા બે જાતા હતા તમે બધું એકલા જ ઉપાડીને ફરો છો ના હોય તાણે શું ના હોય એટલે મને પૂછ્યા વગર ના જોઈ યાર હાલ મને આમાં ધચા ખોટા સાચું ના તમે જોયા તેમ જ તારે કીધું ખોટું જો કહેવાના આવે છે લાવજો હરજો પાવડો ચો પડ્યો છે મારે તું પાવડો પડે પાછળ પડ્યો છે તો વાત મોનામાં આવે એવી વાત નહીં યારી અને મને પૂછ્યા વગર આર્યા બે જોય તો ના એટલો જ મને વિશ્વાસ પણ ના તોય મારે જવું તો પડશે નક્કી તો કરવું પડશે આ એક કહુંબો પીધા છે ને તો પછી આપણે બધું કરેલું બાતલ થાય જવું પડશે વાપર્યો જો બે ભાઈ આપણે સેવા ફૂલ કરવાની છે અને કોઈ વાતની ભૂલ ના થાય હો અને તું ઉપર પેલી ડોલ ભરીને લાઈન હોય મેલ દે ફટાફટ તું આદરો હરખું કરાવજે કરે હતા નહીં
આઈ દો ભલોજીને આવીએ જ્યાં બેહો તમે તાણે મેલ લે ઉપડો બે જણા જલ્દી ચાનો ને ઓર્ડર કરવા માટે હડો ફટક રાખો પગમાં ઢીલા ના રહો એ આવો આવો તપલા ભુવાજી ચો ગયા એ ભુવાજીને મેં કેવડાવ્યું છે આવતા જ હશે રે એટલે હું વળી ગયું તમે બે જણા છો લે હડો બેસજો તમે અહીંયા ના બેહો ઓય બેહો હાર્યું બધું તમારે સંભાળવાનું છે અમે તો માળ છે ને તાણે એ આવો ભુવાજી આવો આવો રામ રામ કમોત બનાવી દીધો તમે હું કીધું આ બધું ઓળે કરતા થાય કે બધા આવે એટલે ગળા બરોબર છે લા ભલાજી આ પાતળી ધાર કરો ને થોડું કડક થાય આપણે શું કહે જેવું તેવું પાવું પડે ના રે ના વાત સાચી લ્યો તા ભુવાજી આમ રોટલો બોટલાની તૈયારી કરાઈ ભલા ને મારા ઘરે એવું હોય તો કહી દીધું કહીએ છોકરા બધું વળે કરો છે આ આયા તો કઈ તો બધું એ તો તૈયારી ચાલુ જ છે હો રોટલાની ચિંતા ના કરો ઓને કે હું તો પાછો ડોસી ના પાડી ના એ આવો ભુવાજી એ આવો આવરા ભુવાજી હું કહેતો તો નહીં રે ભુવાજી હાર્યા આર્યા બુવાજી એમ ને હારો હારો હો બુવાજી આવ કેમ છે બસ મજા છે પેલા કોઈ આજ ના આયા એ આવે છે આપવાના તો છે અમે કીધું કીધું તે પ્રમાણે કહેતા હતા હે ભલાજી આવી જાય આવશે થોડાક બે શબ્દો કહેવા પડશે કો બધી હા બોલો પેલા હજી બે ભાઈ આવ્યા નહીં તમારે ના હજી તો આયા નહીં એ આવે ને બે પેલા લોટો રહ્યો ને કહું બાનો અને આ વાત કી પેલા તમારા ભાઈ કહુંબો પાઈ દે ચાય નહીં પાવાનો કે ખાવાય નહીં આવવાનું પેલા બરોબર પેલા કહુંબાનું કરવાનું જો આ મોકો સૂચ્યા ને તો જિંદગી સૂચ્યા સમજી લેવી ભુવાજીની વાત સાચી પાછું તમારી વાત લાખ રૂપિયાની જે થાય થાય પેલા અફણ પાઈ દેવાનું તમારા બે ભાઈ હા બરોબર છે તમારા હાથે જ પાવાનું બીજા કોઈ લોટો નહીં આવવાનો અરે હું પાયો હો? આપણે સારું થતું હોય તો આપણે પાવશે હા એટલે આવે એટલે વાત જો આવે એટલે પેલા અફણ જ આવી દેવા હા ભગવતજી તમારે સારું થતું હોય તો નંબરમાં શું હતો પાઈ દેજો ને બધા મને તો કોઈ મેળવું નહીં હું પગે પકડી જાય છું યાર એવું છે હા બુવાજી હા બોલો ચોના છો ભાઈ ગમને જ છે તમે દેવગતિ હારી દોણો છો નકર હું તો આવીને પાછો ગયો હતો મારાથી કોઈ વળી નતું અરે ભાઈ આ તો કેવું છે ખબર હે હજી હરખાઈ આઈ કાણ કે આઈ કહેવાય આમ ભાજી મુઠી લાખી રાખો ને એવું છે હોય ચમ બુવાજી એમ અરે હજી તમારા ભાઈ આયા નહીં કોઈ કહું પીવી તાણે ખબર પડે ને ભલા આદમી એવું નહીં તો અમે હારી બધું ત્યાં જોડે બહાર જ નહીં પાડ્યું કશું બહાર પાડી તમે અમે તો મારો પેલો નાનો છોકરો ખરો ખોટો હોય એના વિવાહનું બહાર પાડ્યું બધું કીધું મારે એના બીજી લાદવી છે ને હોય કીધું તમે આવો મારા બધા ઘેર ભાઈઓ ભેગા કરવા છે ને કહુંબા કરવા છે એવું છે આર્યું જ કીધું છે તો હવે બીજું બહાર પાડતા ને અને આવીને એટલે પેલા કહું બોલ દેવું બસ એટલે કહુંબો તો પી જ કેચો જ આવી હા એટલે તાજુ કોઈ આપણે લોબુ કરવું નહીં હા આવે એટલે વાત જુઓ ખાલી હવે બસ આ પેલું બધું રહોડાનું બધું કમ્પ્લીટ થઈ ગયું હવે તો બધું કમ્પ્લીટ થઈ ગયું શાક ની રોટલા અને ભાત થઈ જાય એટલે દાળ બાકી જ થાય ખાલી સારું તાર ઘડીક બેહો હોય તો થોડુંક શીખો પણ એ વાત સાચી છે તાણે આ આવો જો બેહો તને ખબર પડે ઓય બે ભેગા એટલે ઓય એ આવો 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 બેહો
જાઓ. હોમવર્ક કરાવી દઉં. જો કે જોયું મારો બેટો હું તમને એક વાત કહું. હા. આ અહીંયા બધું બરાબર છે પણ માણસો હારા નથી લાયો. કેવા લાઈને અલગ અલગ બેહાર્યા હે ને આ જો ને મને લાગે છે કે આ બધું વેરી નખાવ છે એમ. તો આપણે હવે આયા થતા આપણે તો ચો ભાઈ બેસી રહેવું છે ચો કેમ મન ફાવે એમ કરતો. ચાન બીજું શું શું કહો આમ કેવું ચાલે છે? ચાલે રાગે રાગે લાજી હોમવર્ક કેવો રહ્યો? હું કીધું આ ભાઈ હોમવર્ક કરાવી દઉં. ના ના તમે પહેલા મમ્મી ના લો. આ મારા પર તમે આયા પેલા મહેમાન. તમે અમે તો ઘરના દ પણ આ પરુણા નાલો ચાલા બોલો લેજો મહેમાન. તમે બેહો. આપણે તો પછી પીવાનો જ છે. હું શું કહેતા મને કે મારી બેટું મને મોટા ભાઈની બીક લાગે છે ઘણી. ઓમ અંદર ગભરાહટ હોય એવું નહીં લાગતું? ક્યારથી આવ્યા ને તારને ગભરામણ એટલી બધી છે ને તે ના પૂછો વાત આમ હરખ જ નથી લગી રે. તમે હાલ આકાશ ના કરતા કહુંબો ના લેતા હાલ. હવે મારી ઈચ્છા એ જ છે હાલ નથી પીવો. કડક બહુ છો. ઓય લાયા તો પ્યોર માલ. પ્યોર લાયેલો. ઓય અમારે તો કંપના શોપિંગ થી નાનપણથી પાછા. મારી વાત સાંભળો અમે પીવા છો. એક મિનિટ તમે બંધ થો. તમે મોટા થો તમે લ્યો પેલા. હા લાવો. લ્યો. ના ભાઈ સાહેબ ભાઈ હવે ભાઈ હું તો કઈ ન પીવું. બેઠો બેઠો ગાડે જો તો પીએ જો હવારો. ના ઉભાયો ખાલી કરીને મિલ્યા છે. એ પણ તમને અરે આમ ને શાંતિ રાખો કે રિહામાં ખાવા જો. વિહમો જ છે હાર્યો. તું ભાર ખાયો છે હજુ તું આટલું ખાઈ ગયો આટલી જમીન ખાઈ ગયો હજી તાર કેટલું ખાવું છે? મેં શું કર્યું છે? અને મારા ભયન ફસાવા નીકળ્યો તું હજુ? તો એ બે જણા આયા હતા. મેં તો અલા, તમને નહીં ખબર પડતી? ગોમબાણા લઈ લઈને આવે એટલે શું કરવાનું? ગોમ મળે નફર સિંહ જેવા મારા એ જેવા બધા ભેગા કર્યા છે એના જેવા જ છે બધા. શું હારો છે મોદી? આ તો ઘણો સંબંધ છે. તમે કરજો હમણાં આ તમે બધા દાડા પીધા હી. આ તો પણ વિવાતા છોકરાના એટલે આ કહુંબા પોણી કરતા હતા. અલ્યા કહુંબા એમ નહીં હોય. જમીનનો ન્યાય આવશે ને એ દાડા કહુંબા થાય એમ નહીં જોય કહુંબા. તમે જો કૂતરા ભાગી ના પુલન હાથ આવજે તારા જેવા પુલન હાથ આવજે.
ચોખડ તમને બેન કહું છું હવે મારા વગને દેખાવાના જો અને વાપરો બે જણા તમારા પેકરા રચવાનું બંધ કરજો તને તો જીવડા પડશે પણ પેલા તમારા બેને પડશે વાપરી લેજો એટલું અને જમીનનો ન્યાય તો તારી હાથ ભેટીએ આલવો પડશે આલ્યા વગર છૂટકો નહીં એટલું વાર રાખજો પૂછ્યા વગર જ્યાં જ કેમ મને પણ આ તો હવે હગાઈનું લઈને આયા હતા ને પછી ના લઈએ તો એટલે આ હગાઈનું નતું આ એક પેતરો હતો તમને ફસાવાનો એટલે કહુંબા કરશો પેલી માતા ચો હા વચ્ચેથી હવે પણ માર ટેકનું શું થાય તો પછી ભૂલી જાઓ તમે આખો દાડો હાશું હવે હું સાચું કરો છો અને જાઓ આપણો હવે મને પૂછ્યા વગર ડગલું ના ફરતા મિત્રો વિશ્વાસઘાત એક રિયલ સ્ટોરી છે અને અમે જે 6 ભાગ તમને આપ્યા એ પણ એક સત્ય ઘટના પર આધારિત છે અને હવે પછી માતા ન્યાય લાવશે એ દિવસે અમે તમને આગળનો ભાગ આલીશું ત્યાં સુધી અમારા બીજા નવા કોમેડી વિડીયો જોવો અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી હા મારું એસબી હિન્દુસ્તાની હા